સો હે ગાઈસ, કેમ છો બધા? હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને ગાઈસ જો આ પાછળ ને એની બુંજોડા વાતો કરે રહ્યો અને થોડું થોડું સોલે રહ્યો. શું ખબર હે કે મને વિશાલમાં ઓય લઈ જાય ફરવા. આવું વસ્તુ લાયા, આ વસ્તુ લાયા, થોડું થોડું સોલે રહ્યો. હેડે જોવે વાતો કરતા કરતા જેવો હેડે રહ્યો. એક ઠકાણે ઉભો રે, વાત ચમ નહીં કરતો યાર. પેલા કલ પહોંચ્યો, વાત કરતો કરતો પાછો એકણ આવ્યો હે. હજી તો પાહો મેળ્યો હે હેડેક નહીં. ચારે કોરા ફરે રે વાત કરતો કરતો. બાકી પોણી પર નાખ્યું, ચાલુ કર્યું તો ફરવાનું ચાલુ જ છે. જી ડોલ ગઈ છે ભેંસને પોણી દેખાડવાનું છે. વેલા વેલા પીવે છે, લડતા નહીં. આ રોને લડે પાછો. ભેંસ લડે પછી ગાય લડે. ઓકે ગાઈસ, તો આર્યન મારાથી રિહાણો હોય ને તે મને હું અંદર ઘરમાં હતો અને એટલા બધા સંપલ છોડે. પેલા આ બધા જો સંપલ ચોરતો ચમ ચોરતો હતો. હા એ ટી શર્ટ ફાડી નાખી. કેમ ફાડી? હા હાલ ફાટી. ટી શર્ટ પણ ફાટી ગઈ. ચમણ આબુ તાર ગમ આબુ. ઓકે ગાઈસ, તો તારે હે ને અમારે ગમમાં જવાનું છે. આબુ આબુ હે, આબુ હે, સાચી બોલ. આબુ હે, આબુ હે કે નહીં? આબુ આબુ હે, આબુ હે, આબુ છે. તો ગામમાં અમે લેવા જાઉં આઈસ્ક્રીમ. ગામમાં ખૂબ બધી આઈસ્ક્રીમ વેચાવાઈ છે અને હવે તાપ પડે રહ્યો તો અમે આઈસ્ક્રીમ ખાવું. ભાઈ કેટલી આઈસ્ક્રીમ લાવું હે? ભાઈ કેટલી આઈસ્ક્રીમ લાવું? કેટલી લાવું હે? ખાવી બાબુ આઈસ્ક્રીમ ખાવી? લાવજો હોય બાપડા ને ડબ્બી. હે આઈસ્ક્રીમ ખાવી? આઈસ્ક્રીમ ખાવી? ખાવી હે આઈસ્ક્રીમ? સાચું આ પડે ને તો લેતા આવું. થોડી આ પાડ દે. ખાવી આઈસ્ક્રીમ? હા કે ના? એમ કે ખાવી કે નહીં ખાવી? બોલ હેડ. નહીં ખાવી ને તો નહીં લાવી. તને એક ભાઈ માટે લાવું, એક કારલી માટે લાવું, એક માર માટે લાવું અને એક નિકુલિયા માટે લાવું. તો 4 આઈસ્ક્રીમ અમારે ડન. અમે 4 આઈસ્ક્રીમ ખાવું. બાબુ હજુ બોલ, ખાવી કે નહીં ખાવી? નહીં ખાવી? તો ગાઈસ હવે બાબુને મેં કીધું આઈસ્ક્રીમ ખાવાનું, પણ બાબુને તો ભાવતી નહીં. તો હું હવે 4 આઈસ્ક્રીમ લેવા દઉં રહ્યો ગામમાં. તો કેવા ગરમી પડે તો આઈસ્ક્રીમ વેચાવા આવી જઈ હે ગામમાં. મળે હે તો હું હવે લેતા આવીશ દુકાનથી. ખાવી? ખાવી છે. ભાવે તો હે પણ શરમાય હે. ઓકે ગાઈસ, તો છે ને મસ્ત નહીં નાખ્યો છું. નહીં ધોઈને હવે આપણે જવાનું છે દળનું દળાવવા માટે. कुछ कहना चाहोगे मित्र? શું કરે કોઈ નહીં. ચીકુડી વડા આવું છું જતા રહ્યો નહીં. મારા આ પાસે બધા જતા જ રહ્યો અમે. તો હે ને દહીણું કરવાનું ચાલુ હોય. બે ફેરથી લાવી દહીણું બાજરી નેચી ખાસી બધી બાજરી થોડી ગયું કાચલી થોડી ચકલા ખા. અને પેલે ચોકડ હળગાયું. ભાઈ કમ બધો આળો હતો ને, આ બધો આળો અહીંથી લઈ જઈ અને એક જઈને હળગાઈ નાખ્યું. જો ખાલી તો કઈ અત્યારે ને બાજરીનું દળનું દળાવવા જવાનું છે. તો થઈ ગયું દળનું, તો ખાલી દળાવવા જવાનું. બાકી આવો જો બધું નીકળ્યા છે ને પેક કરી અને આળો હળગાયો જે પૂળાની હતી. અને આ જુઓ ખાલી જૂના કોથળા ઠેલીઓ આ બધું એકણ મેક્યું. પછી પૂળા પર તાડપત્રી મેણ્યું જે હતું ને એ પણ ગોટો વાળીને મેકી દીધું. અને જે જૂના કટકા પડ્યા હતા ને તાડપત્રીના, જે મતલબ હળી જેલી તાડપત્રી હતી ને એ મેકી દીધા. પૂળા ઉપર ટોકી દીધી. જેમ કે કડીક થાય ને ઉઠાવવાની હતી તો ખાલી લગીર પડદો ઉઠાઈ પૂળા કાઢ લેવાના. અને પેલું વેણિયું હાચવી મેં લીધું. કોઈ પણ આડું કામ આવશે સોયડા માટે.
હાલ કે ચીકુડી વાટા જાવ ને હવે જીવો નહીં હવે એક રખડી રહ્યો. વાહ ગદ્દાર વાહ. જવાનું છે પણ શું થયું? આ કેટલું વાસ્યા બહુ. બરાબર ને એટલે હું જોવા આવ્યો. હવે આ શું શેડો નીકળ્યા વાગતા હોય છે ચીકુડી દાદા રાખી આવજે હેડ. રાખી આવજે. માર દોવાનો ટાઈમ થઈ ગયો હું ચીકુડી ઉપાડીને જ આવું. તો પછી આપણે હંગાત હંગાત જઈએ. હા એટલું મોડું સારી જ હોય છે. હા સાંજે આપણે 6 વાગે જઈએ. હા તો એમ તો કહો આપણે બે જઈએ હંગાત હંગાત. કશો હોતો નહીં પ્લાન કેન્સલ કરીએ થોડી વાર રહીને જઈએ થોડી વાર રહીને. નકે બાકી આપણું દળનું થઈ ગયું છે કમ્પ્લીટ. જો ખાલી બધે મૂકી દીધું છે. અને બબુ રહ્યો ને ધોકો લઈ અને ડોસ્ય રમવાની તૈયારી કરે. રમીને આવ્યા બોલો પેલા કાન રસ્તામાં રમતા હતા. બહુ ચી મજા આવે ચી મજા આવે. હે આપણે બે રમીએ હેડ તો ચોજી લેતા જા જા લેતા હું રગડાવ હેડ તું દેજે હું રગડાવી દઉં. આજકાલ જૂની યાદો જે તાજા કરીએ ડોસ્ય રમીને અમે હું નવરો છું અતારમાં તો ટાઈમ પાસ કરી લઈએ. ડોસ્ય રમવાનું તમારી ભાષામાં હું કહેવાય ખબર નહીં કમેન્ટ કરી દેજો. અમારા જે સંપલનું પાછળનો ભાગ આવે ને કાપી અને એને ગોળ ગોળ બનાવી અને એનાથી રમવાનું એને ડોશી કહેવાય. તમારી ભાષામાં કોઈ કહેવાય તો કમેન્ટ કરજો. તો બબન મેં ડોશી લેવા મેલ્યો હોય ટીમ ભેગી થાય રહી અડધે બબુ હતો હું હતો અને હવે હા જો ખાલી ગાય સારો ડોશી દેખાડો પેલા તમને. ડોશીએ રમે થોડી વાર એમ બી હું નવરો જ છું. ફાઇનલી મિત્રો જો હે ને બહુ ગોત્યા પહી છે ને જડી ગઈ ડોશી અને ધોકો પણ જડી ગયો. શું કીધું ગાઈસ ડોશી ને કાળીએ કીધું ને તાણ જડી. ભાઈ હું સમજો કે કાળીએ કીધું ને તાણ જડી. બાબુ તું એકલો ગાઈસ પેલા છે ને ઈ બેન રમતા દેખાડ દઉં. લે પેલા તમે બે રગડાઓ હાડો પેલા. એવી રીતના નહીં કહેતો તો ગાઈસ અમે ડોશીએ રમી આવી કારણ એમાં કા જાઉં હું. હા પેલા રગડતા રમો પેલા પછી હું જમું હડો. જો ગાઈસ આવી રીતના ડોશી રમવાનું હોય રગડા જગુડા રગડા જ ખરા અડી નહીં અરે રે અડી પણ નહીં. અમુક કની ટીમમાં રહું બબુ તું આમાં આવતો રે એકદમ હવે ખારો શોટ આવ્યો પેલો. એક કપાળ ઉપર એવું સોડ્યું હે ને ઓકે ગાઈસ તો હે ને હોજ પડી ગઈ છે. અમે આ બાજુ દુવાન ચાલુ હે. શું હોજે શું હે? હા ઇસ્માઇલ દો એમ કે હા શરદી થઈ ગઈ. અને ગાઈસ ચા બનાવ્યો અત્યારમાં તો ચા પી અને गांव में जाना है हमें. हमको नहीं, हमको चंदा पेड़े जाना है. बाबू एकड़े આપણે અમે ગાઈસ ડોશર રમતા હતા તો બાબુ તને ડોશર રમવાની જેવી મજા આવી. બહુ હા બહુ મજા હા કણાય જેવી મજા આવી કેજી બહુ મજા આવી. અને કેટલા ફટકા માર્યા? હા હા જો બીજો પુઆ કઈ ખાતે આટલા બીજા ચાર કઈ ખાતે. अरे एक नंबर ना सोलन है. હાચું कहूँ तो है एक पण फटको नहीं मार्यो खाली नीम पद्यो है खाली पदाड़्यो है खोटे खोटो. અલ્લા વી બને તો તું જ પદે તો ને અમે નહીં પદ્યા. તમે પદે થાય તમે 8 વખત લો પદી છે. હા ના જે મારા માટે ચાલે તા હેડ લે દુખાયા લે. હા ચૂ દબાવે આટલે બોલો તો તને કોઈ થતું જ નહીં.
એ માથું ચડ્યું ને માથું ચડ્યું હવે તો ન બિલ્લી લે પેશે બદલાવાની બધી બદલા થાય પેશે બદલાવાની બદલા થાય આરો હાચુકનો આઈડિયો એ નહીં બદલાવાનો પેલા ઉપર નહીં બદલાવાના હા તો ગાઈસ ને દવાનું પતી ગયું છે દૂધ લાવો હામાં દૂધ વેડાનું હામાં વેડાનું સામા ચામાં દૂધ વેડેલું છે નહીં દેખાતું તારા શું હે ઓકે ગાઈસ તો હવે ને બ્લોગનો એન્ડ કરીશ બ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ બીજા નવા બ્લોગમાં